તો દરિયાઈ તોફાન વધી ગયું છે અને જેને લઈને હવે સેના હાઈ એલર્ટ પર છે। તો બંને દરિયામાં ચક્રવાતી સિસ્ટમના કારણે એલર્ટ છે। એનડીએમએ રાજ્ય સરકારો સાથે મળીને સ્થિતિ પર નજર રાખી રહી છે। બંગાળની ખાડીમાં બન્યું છે મોન્થા વાવાઝોડું ને આવતીકાલે આંધ્રપ્રદેશના કિનારે ત્રાટકશે આ વાવાઝોડું। વાવાઝોડાની અસરના રૂપે દરિયામાં કરંટ પણ વધી ગયો છે। ખાસ કરીને માછીમારોને પહેલા જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને હવે તો સેના પણ એલર્ટ મોડ પર છે, કારણ કે કાંઠા વિસ્તારોમાં જો આ વાવાઝોડું ટકરાય તો ખાના ખરાબી પણ થઈ શકે, લોકોને વિસ્થાપિત કરવાની જરૂર પડે। તો તમામ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા જ અત્યારે સેના પણ એલર્ટ મોડ પર છે અને જે દરિયામાં માછીમારી માટે ગઈ હતી બોટો તેમને પાછી બોલાવવામાં આવી છે। તો દરિયાઈ તોફાનને લઈને સેના હાઈ એલર્ટ પર છે। તો રાજ્ય સરકારોને પણ ખાસ એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપી દેવાઈ છે। દરિયાકાંઠા વિસ્તારોના જે રાજ્યો છે તેમને એલર્ટ કરાયેલા છે પહેલેથી જ। તો ખેડૂતો માટે હજુ પણ માઠા એંધાણ છે। ડિપ્રેશને ફરી ગુજરાત તરફ પલટી મારી છે। હજુ પણ વધી શકે છે વરસાદની તીવ્રતા। 20 કિલોમીટરની ઝડપથી ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે આ વાવાઝોડું। જે સિસ્ટમ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે અને અરબ સાગરમાં ડિપ્રેશન। તો 5 થી 7 દિવસ અરબ સાગરમાં રહી શકે છે આ ડિપ્રેશને ખેડૂતોની કરી નાખ્યા છે અત્યારે પાયમાલ, કારણ કે પહેલા જ ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા હતા અને હવે જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેણે ખેડૂતોને ક્યાંયના નથી રાખ્યા। ગુજરાતથી અંદાજે 600 કિલોમીટર દૂર ડિપ્રેશન છે। ડિપ્રેશનને ગુજરાત તરફ ખેંચી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો, હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે। ખરીફ અને રવિ બંને સિઝન પર ઘાતક આ માવઠું છે, કારણ કે જે પાક તૈયાર થઈ ગયો હતો તેના પર પાણી ફરી વળ્યું છે અને હવે રવિ સિઝન માટે જે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે તેના પર પણ આ માવઠું ઘાત બનીને આવ્યું છે। તો અમરેલીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શિયાળામાં ચોમાસા જેવો માહોલ છે। ધોધમાર વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। રાજુલાની ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જાફરાબાદના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો સૂરજવડી અને ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂર આવેલા છે અને આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈને લાગશે કે ભર ચોમાસાના આ દ્રશ્યો હોય, જ્યાં ડેમ પણ છલોછલ થઈ ગયા હોય અને બીજી તરફ નદીઓ ઉફાન પર હોય, નદી ગાંડી તૂર બની હોય ને રસ્તા પરથી પાણી વહેતા હોય। આ દ્રશ્યો ચોમાસાના નહીં પરંતુ હાલના છે। માવઠારૂપી જે આફત આવી છે તેના આ દ્રશ્યો છે। તો હવે માવઠાએ કેવી તારાજી સર્જી છે તેના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। રાજુલાના ઊંચેયા ગામમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગામમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। ગામની એક બજાર નદી બની ગઈ છે। ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ગામની નદીઓ જાણે કે દરિયા સમાન ભાસી રહી છે અને એ રીતે વહેવા લાગી છે, હિલોડા મારી રહી છે, જેથી ગામના નીચાણવાળા વિસ્તારના ખેતરોમાં રહેતા જે લોકો છે, વાડી વિસ્તારમાં જે લોકો રહેતા હતા તે લોકો ફસાઈ ગયા છે। તે લોકોને ખ્યાલ જ નહીં કે આટલું પાણી આવી જશે તેમના ખેતરમાં। તો આ અંગેની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી અને પોલીસની ટીમ ગામમાં પહોંચી કમરસમા પાણીમાં ધારાસભ્ય અને પોલીસે ઉતરીને ટ્રેક્ટરની મદદથી લોકોને બચાવ્યા છે। તો 50થી વધુ લોકોને બચાવી લીધા છે અને મરીન પોલીસ પણ દેવદૂત બનીને લોકોની વહારે આવી છે। પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હું આ ગામના યુવાનોનો, આ ગામના સરપંચો, આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા। જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શક્યા ન હોત।
તો અમરેલીમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપ જોઈ શકો છો. વાડી વિસ્તારના રહેતા લોકો ફસાઈ ગયા છે અને ધારાસભ્યએ મુલાકાત લેવી પડી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, ચોમાસામાં જે આફત ન આવી અથવા તો જેટલી આફત ન આવી તેટલી આ માવઠાએ અત્યારે ઘાત બેસાડી છે જાણે કે. બિલકુલ સંધ્યા, જે રીતે કમોસમી વરસાદની તીવ્રતા છે તેમણે સમગ્ર જિલ્લાના લોકોને ચોંકાવી દીધા છે. આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદ છે, પરંતુ સૌથી વધુ વરસાદનો માર સહન કરી રહ્યો છે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા. આ વિસ્તારમાં અનરાધાર વરસાદ છે. ઉપરથી ધાતરવડી ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે. નેસ, ઉચૈયા સહિતના ગામોમાં ધાતરવડી 2ના પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ઉચૈયા ગામમાં ની વાડી વિસ્તારમાં રહેતા લગભગ 50 જેટલા મજૂરો ફસાયા હોવાની માહિતી મળતા ધારાસભ્ય, તંત્ર, પોલીસ, મરીન પોલીસ તમામ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પાણીમાં ઉતરી અને તમામ 50 લોકોને બચાવી લેવામાં. ધારાના નેસ ગામ છે ત્યાં પણ ગામની શેરીઓમાં નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ હજુ પણ અમરેલી જિલ્લામાં શરૂ છે અને આ જ તીવ્રતાથી વરસાદ વરસે તો અમરેલી જિલ્લાની સ્થિતિ કફોડી થઈ શકે તેમ છે. સંધ્યા. જી રાજન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે આ ગામ થયું છે સંપર્ક વિહોણું, ધારાસભ્ય ખુદ એ વાડી વિસ્તારમાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમણે ખુદ કહ્યું છે કે જો ટ્રેક્ટર ના હોત તો તેઓ પણ ત્યાં પહોંચી શક્યા ન હોત. તેનો સીધો મતલબ એ છે કે જ્યાં લોકો ફસાયેલા હતા તે ત્યાં જ ફસાયેલા રહેત. તો અમરેલીના રાજુલામાં આભ ફાટ્યું છે અને એક જ દિવસમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. એમ્બ્યુલન્સ ન આવી શકતા જેસીબીની મદદ લેવી પડી છે અને ચાંચ બંદર પટવા વચ્ચે સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા માર્ગો બંધ થયા છે. તો વધુ 3 મહિલાના ડિલિવરી કેસ આવતા 108 એમ્બ્યુલન્સ આવતા દર્દીને લાવવા માટે જેસીબીથી તેઓને બહાર લવાયા છે. 3 મહિલાને જેસીબી વડે પ્રવાહમાંથી બહાર લાવી 108માં ખસેડવામાં આવી છે. તો રાજુલાના દ્રશ્યો અમરેલીમાં આ ફાટ્યા જેવી સ્થિતિ છે. અનેક જગ્યાએ ખાના ખરાબી તો થઈ જ રહી છે, લોકો ફસાઈ રહ્યા છે અને રાજન પાસેથી જ વધુ અપડેટ મેળવીશું. રાજન, જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી છે, એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, જેના કારણે હવે જેસીબી જ એક સહારો. 2 અલગ અલગ ગામોના દ્રશ્યો છે ને બંને રાજુલા વિસ્તારના દ્રશ્યો છે, કારણ કે રાજુલા વિસ્તારમાં આપ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે. ચાંચ બંદર અને ચોતરા આ બંને ગામમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી. બંને ગામમાંથી પ્રસૂતાને પીડા પડતા તેમને બહાર લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ પાણીએ તેમનો રસ્તો રોકતા સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી 3 પ્રસૂતા મહિલાઓના રેસ્ક્યુ કર્યા છે. તમામને સહી સલામત રીતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી છે અને આ પ્રકારની સ્થિતિ માત્ર ચાંચ બંદર કે ઉચૈયા નહીં, ચોતરા નહીં, પરંતુ ઉચૈયા, ધારાને સહિતના અનેક ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે 108 એમ્બ્યુલન્સને પણ પાછું વળવું પડે તે પ્રકારની સ્થિતિ હાલ છે. સંધ્યા. તો રાજુલામાં આ ફાટ્યા સમાન આ સ્થિતિ છે. 2 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં લોકો ક્યાંક ટ્રેક્ટરના સહારે જિંદગી બચાવી રહ્યા છે, ક્યાંક જેસીબી સહારો બન્યું છે. તો કમોસમી વરસાદથી અમરેલીમાં જળબંબાકાર છે. રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ. રાજુલામાં આભ ફાટ્યું છે ને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે. રાજુલાના રામપરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે. ગામની ધાતરવડી નદીમાં દૂધનું જીપ ડાલું તણાઈ ગયું છે. તો જીપ ડાલાના ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે. ચાલકને બચાવી લેવાયો છે અને જીપ ડાલું નદીમાં તણાતું પણ જોઈ શકાય છે. તો ધાતરવડી નદીમાં એક બાઇક પણ તણાઈ ગયું. ચાલકનો બચાવ થયો. ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ મુશ્કેલી આવી છે. તો અમરેલીની સાવરકુંડલાની સૂરજવડી નદી બેકાબુ. સૂરજવડી નદીમાં આવ્યું છે ઘોડાપૂર. આખી રાત વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં જે ખેતરો આવેલા છે તેની હાલત પણ અત્યારે ખરાબ થઈ રહી છે.
તો અમરેલીના રાજુલામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ. રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેરના મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિવાલય અને હનુમાનજી મંદિર 3 ફૂટ પાણીમાં ગરકાવ થયું છે. તો ભગવાને પણ જાણે જળ સમાધિ લીધી હોય તેવા આ દ્રશ્યો છે, કારણ કે સર્વત્ર પાણીનું રાજ છે. એટલો વરસાદ વરસ્યો કે પાણી પાણી કરતો ગયો અને ભગવાનને પણ ડૂબાડી દીધા. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. શહેરમાં સતત પડી રહ્યો છે વરસાદ. મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. મહુવા બંદર વિસ્તારમાં મહિલાને ડિલિવરીનો કેસ આવતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ગ્રામજનો હોડીના સહારે છે. તો હોડીમાં બેસાડીને તેને લઈ જવામાં આવી રહી છે. હોસ્પિટલ જવા માટે પણ આપ જોઈ શકો છો, કારણ કે પાણી જ પાણી છે, રસ્તો પણ નથી અને એટલા પાણી છે કે માણસ કદાચ આખો ડૂબી જાય. માટે હોડી જ એક સહારો છે. વધુ અપડેટ મેળવીશું. સહયોગી નીતિન આપણી સાથે જોડાઈ ગયા છે. જી નીતિન, દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે હોડીનો સહારો લેવો પડ્યો. કયા વિસ્તારના આ દ્રશ્યો છે, શું પરિસ્થિતિ? વાત કરીએ તો આ મહુવા છે, ત્યાંના મહુવાના બંદર વિસ્તારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કે એક મહિલાને આજે પ્રસૂતિના ટાઈમમાં દુખાવો પડતા મહિલાને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે ગામના લોકો દ્વારા જે હોડકા જેવી વસ્તુ હોય છે તેમાં તેમને લઈ જવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ મહિલાનું રેસ્ક્યુ કરી અને મહિલાને સારવાર મતલબ જેની પ્રસૂતિની સારવાર છે તેના સારવાર છે તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. એટલે ચોક્કસ કહી શકાય કે વરસાદ છે તે ભાવનગર જિલ્લા માટે આ કમોસમી વરસાદ છે તે વિલેન સ્વરૂપ બન્યો છે. ઓરલ મહુવા શહેર સહિત અનેક વિસ્તારોમાં ગોઠણથી વધુ એટલે કે કળશમાં પાણી ભરાયેલા છે. અને છેલ્લા 4 કલાકની વાત કરીએ તો 11 થી વધુ વરસાદ છે તે આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે. જી સંધ્યા. જી આપનો આભાર. ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારાજી સર્જાઈ છે. શહેરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને સાથે મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. શહેરમાં ઘૂંટણસમાં પાણી છે અને મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકોની મુશ્કેલી વધી છે. મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મહુવા શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના જનતા પ્લોટ નંબર 2 સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મહુવાના માલણ નદીમાં પણ પાણીની આવક છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે. તો ગીર સોમનાથના ઉનામાં કમોસમી વરસાદનો કહેર છે. જનજીવન પર માઠી અસર પડી રહી છે. માડગામ વાડી વિસ્તારમાં રહેતા લોકો ધસમસતા પાણીમાં પસાર થવા માટે મજબૂર છે. ભૂલકાઓને ખભે લઈને પ્રવાહમાંથી પસાર થતા લોકો માડગામ નજીક ખેતરોના ધસમસતા પાણીએ તારાજી સર્જી છે. તો દ્રશ્ય જોઈ શકો છો, ભૂલકાઓને આ પાણીમાંથી પસાર થવું પડે છે. ઉના પંથકની અંદર સતત વરસી રહેલા વરસાદને કારણે હાલ તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના પંથકના માડગામના દ્રશ્યો છે અને માડગામની અંદર ભારે વરસાદના કારણે પાણી છે તે ધસમસતું વહી રહ્યું છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. આ માડગામ ગામના લોકો છે કે જે વાડી વિસ્તારમાં રહે છે અને વાડી વિસ્તારમાંથી તેઓ પોતાના ગામ તરફ આવી રહ્યા છે, પરંતુ ગામ તરફ આવવામાં તેઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે જોઈ શકાય છે. કારણ કે ગોઠણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. બાળકો છે તેમને તેડી અને તેઓ લાવી રહ્યા છે. જોકે આ કોઈ ચોમાસાનો વરસાદ નથી, પરંતુ કમોસમી વરસાદ હોવા છતાં પણ આ જે વરસાદ છે તેમણે કહેર વેચાયો છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હું આપને એક મંદિરના દ્રશ્ય બતાવીશ કે આ મંદિરને ચારો તરફ પાણી જ પાણીના દ્રશ્યો છે. જોકે આ પાણી છે તે કોઈ નદીનું પાણી નથી, પરંતુ આ ખેડૂતોના ખેતરોમાંથી ધસમસતું વહેતું પાણી છે અને આ પાણીને કારણે જ ખેડૂતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ઉના પંથકનું જનજીવન છે તેમાં પણ હવે અસર પડવા લાગી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો ગીર સોમનાથ જિલ્લો જળબંબાકાર થયો છે. માવઠાએ બોલાવ્યા છે ભૂક્કા. ઉનાના લેરકા અને સોખડા ગામ બન્યા છે સંપર્ક વિહોણા. રૂપેણ નદી અને ખેતરોના પાણી ગામમાં ફરી વળ્યા છે. તો ગામમાં પાણી ફરી વળતા ગામનો વાહન વ્યવહાર બંધ થયો છે. કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
તો ઘરની અંદર પણ પાણીનું જ રાજ છે. લોકોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે લોકો ક્યાં બેસે, ક્યાં ઉઠે, ભોજન કેવી રીતે બનાવે, આ તમામ મુશ્કેલી આવી ગઈ છે. અને જે બહાર જે પાક પણ હતો તે લોકોએ ક્યાંક ઘરમાં ઢાંકીને એવી રીતે રાખ્યો હતો અને એ પલળી ગયો છે. અને આપ જોઈ શકો છો કઈ રીતે આ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. એ પછી મગફળી હોય કે અન્ય પાક જે લીધો હતો તે સંપૂર્ણ રીતે બગડી ગયો છે. ગીર સોમનાથમાં માવઠાએ બોલાવ્યા છે ભૂક્કા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ઉનાના ઊંટવાડા ગામે કમોસમી વરસાદ પછીની સ્થિતિ ચિંતાજનક બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ગામની વચ્ચે જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઊંટવાડા સામેના કાંઠા વિસ્તારની વાડીમાં રહેતા લોકોને અવન જવન માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં માવઠાનો માર ન ફક્ત કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ તેનાથી સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે. માવઠાના મારથી છઠ પૂજાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. દિવાળીના મિની વેકેશન રવિવારની રજા બાદ આજથી શરૂ થતા એપીએમસીમાં મુહૂર્તના સોદામાં પણ માવઠું વિલન બન્યું છે. સતત વરસાદ ધુમ્મસના કારણે અકસ્માતોમાં નિર્દોષ લોકોનો ભોગ પણ લેવાઈ રહ્યો છે. તો કંઈક આ રીતે મુશ્કેલી રૂપ બન્યું છે આ માવઠું. તો સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તૈયાર ડાંગરના પાક પર ફરી વળ્યું છે પાણી. ડાંગરના પાકને થયું છે મોટું નુકસાન અને ખેડૂતો ડાંગરના પાકને રોડ પર સૂકવવા મજબૂર બન્યા છે. ગત વર્ષે પણ ડાંગરનો પાક ભીંજાતા ખેડૂતોને નુકસાન હતું અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે. કારણ કે ખેતરમાં પણ આ પરિસ્થિતિ હતી. કાદવ કીચડ હતો અને માટે લોકોએ ડાંગર રોડ ઉપર સૂકવવા મૂકી હતી, પરંતુ ત્યાં પણ માવઠું પીછો કરતું પહોંચી ગયું અને પાકને પલાળી દીધો. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલીતાણા તાલુકાના રંડોળા ગામ પાસે આવેલા રજાવડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 2 અજાણ્યા વ્યક્તિ તણાઈ ગયા છે અને હાલ રજાવડ નદીમાં ઘોડાપૂર આવતા રંડોળા ટાણાથી પાલીતાણા રોડ બંધ થયો છે. ગત ચોમાસામાં ભારે વરસાદથી તૂટેલું પછી કામચલાઉ બાંધવામાં આવ્યું. રજાવડ નદીનું નાળું હાલ ફરી તૂટી ગયું છે અને નાળું તૂટી જવાના લીધે પાલીતાણા આવવા જવાનો રસ્તો પણ બંધ થયો છે. મગફળી, કપાસ, ડુંગળી, જુવાર, બાજરી, કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકસાન છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. તો રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. જસદણ તાલુકાના કમળાપુર અને વડાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પરેશાન છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્રણ દિવસથી વરસાદ છે, વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોએ છે ચાલુ સિઝનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. એ મગફળીને આજે પાથરા પડ્યા છે અને એ પાથરા આખા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોના છે એ પડેલા છે. એક બાજુ ખેડૂતોને ભાવની સમસ્યા છે, ભાવ પૂરો મળતો નથી, એની સામે આજે પાથરા છે એ પડેલા છે. તો વડોદરાના ડભોઈમાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. જિલ્લામાં ખેડૂતોના ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કુદરતી આફતના કારણે વઢવાણા, કુકડ, દંગીવાડા, બંબોઝ સહિતના ગામોમાં ડાંગરનો પાક નાશ પામ્યો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કરી, ખાતર બિયારણ મોંઘું અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે. તો બોટાદ માર્કેટિંગ યાર્ડ આગામી 4 દિવસ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યાર્ડને બંધ રાખવામાં આવશે. 1 નવેમ્બરથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. માવઠાના પગલે વધુ 4 દિવસ તે બંધ રહેશે. જણસીને નુકસાન ન થાય તે માટે યાર્ડ સત્તાધીશો દ્વારા લેવાયો છે આ નિર્ણય. બોટાદ જિલ્લાના તેમજ આસપાસના જિલ્લાના ખેડૂતોએ પોતાની જણસી આગામી 4 દિવસ યાર્ડમાં ન લાવવા ખેડૂતોને જાણ કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર પોરબંદરના દરિયામાં પણ જોવા મળી રહી છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ, ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે પોરબંદર બંદર પર હાલમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને બોટ સાથે સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં જે રીતે ફરી એક વખત જે ડીપ ડિપ્રેશન છે તે સર્જાયું છે, તેના કારણે કહી શકાય કે જે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. તો જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે જે વરસાદી માહોલ અને કમોસમી જે વરસાદ છે તેની આગાહી છે. તો સાથે જ પોરબંદરના દરિયાની વાત કરીએ તો પોરબંદરના દરિયામાં પણ જે કરંટ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને ભારે જે ઊંચા મોજા જે છે તે દરિયાકાંઠે ઉછળતા જોવા મળી રહ્યા છે. એટલે કે હાલમાં જે રીતે પોરબંદરનું જે બંદર છે ત્યાં સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ છે તે લગાડી દેવામાં આવ્યું છે. તો માછીમારો જે છે તે માછીમારોને પણ કહી શકાય કે જે પરત બંદર પર અને સલામત સ્થળે બોટ સાથે આવી જવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે રીતે 3 નંબરનું જે સિગ્નલ છે તે બંદરમાં લગાવવામાં આવ્યું છે. સાથે જ કહી શકાય કે જે કરંટ છે તે પોરબંદરના દરિયામાં હાલ જોવા મળી રહ્યો છે અને જે વાતાવરણ છે તે હાલ વાદળછાયું હોય તે પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. પરંતુ હાલમાં જો વાત કરીએ પોરબંદર જિલ્લામાં તો કમોસમી વરસાદ છે તે નહીવત પડ્યો છે. તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સહિત સૌ કોઈ માટે અત્યાર સુધી રાહતના સમાચાર છે. રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત. રોડ સાઈડ સમાધાન સમયે જ ટ્રક ફરી વળી છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, 7 થી 8 લોકો ઘાયલ થયા છે. કાર અને ટ્રાવેલ્સ બસ ચાલક વચ્ચે થઈ હતી માથાકૂટ. બંને સાઈડમાં ઊભા રહીને કરતા હતા સમાધાન અને પાછળથી ટ્રક આવી ટ્રક ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જાયો. સ્થળ પર જ 2ના મોત થયા છે. સારવારમાં 1નું મોત થયું છે અને સવારે ધુમ્મસ હોવાના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ અત્યારે સામે આવી રહ્યું છે. તો હરણિયાવ ગામ પાસે કણભા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. તો બસની અંદર બેસેલા 7 થી 8 પેસેન્જરને નાની મોટી ઈજા પણ થઈ છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાવેલ્સને અથડાયેલ છે અને આ ટ્રકનું ટ્રાવેલ્સ સાથે અકસ્માત થતાં ટ્રાવેલ્સમાં જે 3 લોકો આગળ ઊભા હતા એમના મૃત્યુ થયેલ છે ઘટના સ્થળે. અને આ સિવાય 4 થી 5 લોકો જે ટ્રાવેલ્સમાં પેસેન્જર હતા તેમને ઈજા થયેલી છે. આ સાથે કિયા કારમાં કુલ 4 લોકો સવાર હતા, તેમાંથી પણ એક વ્યક્તિને ઈજા થયેલ છે. બોમ્બેથી આવતો હતો અને ગાડી ટ્રક આગળ પડ્યો હતો રસ્તામાં, એનો સાઈડ મારીને આ બાજુ આવી ગયો અને પેલી ગાડી અચાનક આવી ગઈ નાની, થોડી લાગી ઘસવાની અને રસ્તામાં મને અહીંયા ઊભો રાખ્યો. શું થયું છે? મને કે બમ્પર તોડી ગયું, પૈસા આપો, 10,000 આલો, 20,000 આલો. સાથીમાં પકડો, લેડીઝ હતી. તો કે પૈસા અહીં ના મળે, તમે થોડું ના ગભરાઈ ગયો, જે જોયું તો ના આપી દઉં, રસ્તામાં ના ઉભી રાખી. આ વાત કરતા હતા, પેસેન્જર મારા નીચે આવ્યા અને એ લોકોથી વાત કરતા હતા, જીકા કરવાની, ગાળું બોલવા મળ્યા. આટલામાં પબ્લિક ઓભરતી હતી. પછી ટ્રકવાળો પાછળ આવ્યો ને એ ઘૂસી ગયો અને અમે આગળ ઊભા હતા. હું એ નીચે જતો રહ્યો, ગાડીના નીચે પડી ગયો અને પેસેન્જર અથડાઈ અને 3 જણા મરી ગયા. સાબરકાંઠાના હિંમતનગર જીઆરપીએ રેલવેમાં હેરફેર કરતો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો હિંમતનગર રેલવે પ્લેટફોર્મ પરથી ચેકિંગ દરમિયાન ₹79.21 લાખની કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અજાણ્યો શખ્સ પોલીસની ચહેલ પહેલ જોઈને પ્લેટફોર્મ પર ડ્રગ્સ ભરેલો થેલો મૂકીને ત્યાંથી ફરાર થયો. વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સનો જથ્થો હેરફેર કરાતો હતો. ઇન્દોરથી અમદાવાદના સારવા જઈ રહી હતી આ ટ્રેન અને પોલીસ ચેકિંગને લઈને અજાણ્યો શખ્સ થેલો બિનવારસી હાલતમાં ત્યાં મૂકીને ફરાર થયો છે. થેલામાં એમ્ફેટાઇમાઇન અને મેથા એમ્ફેટાઇમાઇન ડેરિવેટિવ્સ પ્રકારનો 792.11 ગ્રામ જથ્થો મળી આવ્યો છે અને થેલામાં કપડાની નીચે સંતાડીને આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી. રેલવે પોલીસે સીસીટીવી અને ટિકિટના આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઝડપાયા કોર્પોરેટર. વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર સિંહ દર્શનના બનાવો બનતા પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ગિરનાર જંગલના રામનાથ રાઉન્ડની ઘટના છે. વોર્ડ નંબર 2ના કોર્પોરેટર શાહબાઝ ખાન બલોચ સહિત 5ની અટકાયત કરવામાં આવી છે. વન વિભાગે 1.25 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
અમદાવાદની નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ બેઠકના ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું છે કે જેમણે આમંત્રણ આપ્યું ત્યાંથી દાળ, ચોખા કે શાકભાજી લીધું. જે વસ્તુ મળી તેનાથી જ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. તો અન્ન ભેગા હોય અને એના જ મન ભેગા હોય તે પ્રકારની વાત પણ તેઓએ કરી છે. કે જેટલા લોકો અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે આમાંથી મોટા ભાગના લોકો ના ઘરે જઈ કાર્યકર્તાઓએ મુઠ્ઠીભર અનાજ અથવા કોઈ પણ એક શાકભાજી એવું કલેક્ટ કર્યું છે. એટલે જેને આમંત્રણ આપવા ગયા છે ત્યાં કાર્યકર્તાએ ભાવથી આમંત્રણ આપે છે કે એવું કહેવત છે કે જેના અન્ન ભેગા એનું મન ભેગું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.